સચિનના પારડી કણદેમાં આવેલી હેમા પ્રોસેસ મિલ બાપા સીતારામમાં 18 વર્ષીય યુવક ગૌરવ ત્રિપુરારી શર્મા તારીખ 4-5-2025ના રોજ રાત્રિના સમય દરમિયાન એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરી રહ્યો હતો। તે દરમિયાન કરંટ લાગતા મોત નીપજ્યું હતું। પરિવારનો મોટો પુત્ર ગુમાવી લેતા માતા પિતા પર આભ ફાટી પડ્યું છે। મૃતકની બોડીને સુરતના સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો। વધુ તપાસ સચિન પોલીસ કરી રહી છે। સુરતના સચિન વિસ્તારમાં એક ગભરાવી નાખતી ઇન્ડસ્ટ્રીયલ દુર્ઘટના બની છે। પારડી કણદેમાં આવેલી હેમા પ્રોસેસ મિલ બાપા સીતારામ ખાતે કામ કરતી વખતે 18 વર્ષીય યુવક ગૌરવ ત્રિપુરારી શર્માને કરંટ લાગતા દુઃખદ અવસાન થયું છે। તારીખ 4 મે 2025ની રાત્રે એન્જિનિયરિંગ વિભાગમાં પોતાની ફરજ બજાવી રહેલા ગૌરવને અચાનક વીજ પ્રવાહ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ગૌરવ પરિવારનો મોટો પુત્ર હતો અને ગુમાવી ચૂકેલા માતા પિતાએ જીવનનો આધાર ગુમાવ્યો હોય તેમ શોકમાં ડૂબી ગયા છે। ઘટનાની જાણ મળતા જ સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતકના શરીરને મરણોત્તર પરીક્ષણ માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસમાં વીજ સુરક્ષા અંગે ગંભીર બેદરકારી થયાની આશંકા પણ ઉઠી રહી છે। હાલ સચિન પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે કે આ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે। શું કંપનીએ સુરક્ષાના નિયમોનું પાલન કર્યું હતું કે નહીં અને આવી ઘટના ફરી ન બને તે માટે શું પગલાં લેવાશે। હાલ તો ઘટના અંગેની વિગતવાર તપાસ સચિન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે કે કઈ પરિસ્થિતિમાં કરંટ લાગવાની ઘટના બની હતી અને તેના માટે કોણ જવાબદાર છે।